હવામાન વિભાગનું પૂર્વાનુમાન 15 જૂનની આસપાસ ગુજરાતમાં બેસી શકે ચોમાસું. અંદમાનમાં વહેલું ચોમાસું બેસવાનું પૂર્વાનુમાન. અંદમાનમાં 16 મેની આસપાસ ચોમાસું બેસવાનું અનુમાન છે. સાનુકૂળ પરિબળોના કારણે અંદમાનમાં ચોમાસું વહેલું બેસી શકે. અંદમાનમાં સામાન્ય 18 મેએ ચોમાસું બેસતું હોય છે. अभी साउथ वेस्ट मानसून की ये स्थिति है जो कंडीशंस फेवरेबल हुआ है, जो हमारा साउथ बे ऑफ बंगाल, अंडमान सी, अंडमान और निकोबार आइलैंड में 16 मई को लगभग 16 मई को टच करने का संभावना रहेगा, जिसका नॉर्मल डेट है 18 मई. हमारा जो गुजरात रीजन में ये तो 15 जून होता है, नॉर्मल डेट्स ऑफ ऑनसेट होता है. આ તરફ હજુ 2 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગની ગરમીને લઈ આગાહી. આગામી 2 દિવસ હીટવેવની આગાહી છે. કચ્છ અને સુરેન્દ્રનગરમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદમાં યલો એલર્ટ છે. આગામી 2 દિવસ 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન. 48 કલાક બાદ પવનની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત મળશે. 48 કલાક बाद 2 થી 4 डिग्री तापमान घटी શકે. जो अधिकतम तापमान है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल रहेगी, ग्रेजुअल फॉल रहेगी. हीट वेव का वार्निंग दिया गया है डे 1 डे 2 में 13 और 14 मई को. इसमें गुजरात रीजन में येलो वार्निंग दिया गया है. इसमें अहमदाबाद, गांधीनगर, बनासकांठा, पाटन और बड़ौदा के लिए दिया गया है. और सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है. इसमें ऑरेंज वार्निंग में 2 डिस्ट्रिक्ट है, कच्छ और सुरेंद्रनगर. येलो वार्निंग में दिया गया है बोटाद, अमरेली, राजकोट और द्वारका के लिए. સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ગરમીને લઈ અંબાલાલ પટેલની આગાહી. ધીમે ધીમે ગરમીમાં ઘટાડો થશે. 16 મેથી ગરમીનું પ્રમાણ ઘટશે. લોકોને ગરમીથી આંશિક છુટકારો મળશે. હવે ધીરે ધીરે ગરમી ઘટવાની શક્યતા રહેશે. લગભગ તારીખ 16 મે પછી ગરમી ઘટવાની શક્યતા રહેશે. હવે ધીરે ધીરે 232 થી 280 ડિગ્રીના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે, જે ભેજ લાવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 20 મે અંદમાનમાં સર્જાશે જોરદાર વરસાદ. 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ પડશે. 23 થી 28 જૂનમાં ગુજરાતમાં સારો વરસાદ. તારીખ 23 મેમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસા અંગે જોવા જઈએ તો લગભગ રોહિણી નક્ષત્રના પાછલા ભાગમાં વરસાદ થાય તો ગુજરાતમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે. 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 23 જૂનથી 28 જૂન વચ્ચે ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે.